જય સોમનારાયણ તમામ મલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જન મંગલ સ્વામીને ખૂબ મજા આવે એવું અતિ મહત્વનું અને જીવનને પરિવર્તન કરી નાખે એવું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના જે હાસ્ય પ્રસંગો છે એના વિશે સાંભળીશું અને ખૂબ મજા આવે એવું પ્રવચન છે કે કઈ રીતે બાપા બધા સંતો સાથે બધા હરિભક્તો સાથે આનંદ કરતા અને કઈ રીતે કોઈ પણ વ્યક્તિને ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ બાપા એકદમ શાંત કરી અને જીવનમાં આગળ કઈ રીતે વધવું એના વિશે શીખવતા। એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર વિસ્તૃતથી શીખીશું। ખૂબ મજા આવે એવું પ્રવચન છે। કોમેડી, હાસ્ય અને મનોરંજન તો છે જ, પરંતુ સાથે જીવનને સુધારવાની ઘણી બધી વાતો પણ આ પ્રવચનની અંદર છે। તો વિડીયો સંપૂર્ણ જોજો। બેઠા છે જુઓ, દિલીપભાઈ ધામમાં ગયા, બોચાસરમાં હાકર વેચી છે। કોઈ દુનિયામાં આવું કરીએ કે? આ તો હમણાં અમારા સૌરાષ્ટ્રમાં એક ડોશીમાં ધામમાં ગયા, ભાભા ગાંડા થઈ ગયા, કેટલી ઉંમર પછી પૂછ્યા વગર સારંગપુર મંદિરે ભાગી ગયા, બધા હોજ હોજ કરે, મગજ એવું થઈ ગયું, રો રો જ કરે। એલા હવે 70 વર્ષે તો જાય જ નહીં, 2 માંથી 1 જણ, પણ એટલો મોહ મમતા માટે આ દેહને પોતાનું રૂપ માનવાનું નથી। આપણે શાસ્ત્રી મહારાજે આપણે જ્ઞાન આપ્યું છે, આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપ્યું છે, આત્મા ને પરમાત્માનું। આમાં ભગવાન જો 2 જ્ઞાનની વાત કરે છે, એક તો આત્માનું બળ રાખવું, આપણે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહથી ન્યારું। આ શરીર શાસ્ત્રીમાં ભટકાણા ટ્રેનમાં, બહુ વાગ્યું, સ્વામી કે લાકડા જોડે લાકડું ભટકાણું। બુદ્ધ ભગવાનને કોઈ ગાળ્યો બહુ દીધી, કે તમને બહુ ગાળ્યો દીધી, બુદ્ધ કે દીધી પણ આપણે લીધી નથી એ કઈ, ભલે નથી આપણે લઈએ તો લાગે ને। પ્રમુખ સ્વામી કે જ ઘણી વાર કે તમને કોઈક એમ કે તેમ ડોક્ટર છો, તો તેમ હું માનો કે ભાઈ હું ડોક્ટર નથી, અને કોઈક એમ કે તેમ ગધેડા જેવા છો, તો એમ કહી હું ગધેડો નથી, એમ મને કીધું જ કેમ? એ વખતે કહી દેવાનું મારે 4 પગ નથી, લાંબા કાન કે પૂંછડી નહીં, તું કેસ બરાબર પણ હું નથી, એવું બોલાય શાંતિથી? એ વખતે આવી જાય તારો બાપ ગધેડો, અંદરથી જ આવે બધું, આપણે શરૂ જ થઈ જાય। પણ મોટા પુરુષ છે એને તો ગાળ્યું દીધી છે ને અપમાનો કર્યા છે, ગમે તેટલું કર્યું છે। આંબલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્તને મદદ કરાવડાવી, બીજા હરિભક્ત મારફતે પૈસાની। શાસ્ત્રી મહારાજ કે આની આબરૂ જાય એમ છે, વ્યવહાર બચારો ખોરવાઈ ગયો છે, તો 5000 રૂપિયા તમે ઉછીને આપો, આપી દેશે। સ્વામીના વચને આપ્યા, પેલા ભાઈના દેશકાળ તો કઈ સારા થયા જ નહીં, આપ્યા જ નહીં પાછા, અને એ ભાઈને ક્રોધ આવી ગયો કે શાસ્ત્રીજી મહારાજ જ નિમિત્ત છે આ પૈસા મારા ગયા એમાં। સ્વામીને ગાળ્યું દીધી, બહુ ગાળ્યું દીધી, અને હાજે પછી એને વિચાર આવ્યો કે આ તો આપણા ગુરુ કહેવાય, આપણે કંઠી પહેરાવીને આવા મોટા પુરુષને પૈસા માટે ક્યાં ગાળ્યું છે? માફી માંગવા આવ્યા, સ્વામી અમારા ગુના માફ કરજો। સ્વામી કે અમે છે ને જમા પાછું જ રાખીએ છીએ, ઉધાર ચોપડો રાખતા જ નથી, એક જ ખાતું જમા જ બોલે। તમે બોલી ગયા નહીં તો મારી નોંધમાંય નથી, તમે તો બહુ સારા છો, કોઈ દાડો એટલો ભાવ નહીં બીજો। આ સંસ્થા બધી ચાલે છે ને એટલે બધી ચાલે છે, આ બધું કરવારે તો ક્યાંથી હાલે? મોટા પુરુષે ક્યારેય અહમમત્વ આવવા દીધો જ નથી। શાસ્ત્રીજી મહારાજ વાત આવે છે ને બિરબલની, કે બાદશાહી છે ને સંગીતની પાર્ટી બોલાવી બધી, એ જમાનામાં ટીવી રેડિયા ને આવું બધું છાપાની સંગીત હોય ને બધાને બહુ મજા આવે। તમને જોજો કીર્તનાર્થના મજા આવશે, શું કામ કે એમાં કઈ પાળવાનું નહીં ને, આપણે કઈ નિયમ નહીં પાળવાના, કઈ આવે જ નહીં ને, શું કરો સંગીત વાગે ને લોકો ગાય એટલે મજા આવે આપણને। કથામાં શું કે પૂજા કરો, કાલ કહેશું બધું, હજી 2 દાડા શરૂઆત થઈ ને, કાલથી આપણે પાકા સત્સંગીનું વચન જ વાંચવાનું છે, નિયમ નિશ્ચય ને પક્ષ। પાકો સત્સંગી કોને કહેવાય? ચાંદલા કરી છે ને કંઠીઓ બાંધી છે, તે કેટલા લેવલ છે આપણું। અરે નારદજી ગયા છે બ્રહ્મા આગળ જ્ઞાન લેવા, નારદજી કે છે બ્રહ્માજી મને જ્ઞાન આપો, બ્રહ્માજી કે મારા માનસ પુત્ર સનત કુમારો આગળ જાઓ, કઠોપનિષદમાં કથા આવે છે। નારદજી કે હું એની આગળ શિષ્ય ઝુકાવું? કે ગુરુ કરવા પડે અને નમી દેવું પડે, જાઓ। અને સનત કુમારો પૂછે છે નારદજીને કે પેલા તને હું જ્ઞાન છે ને એની વાત કરે, મારે લેવલ તપાસવું પડશે તારું। નારદજી કે મારું લેવલ તપાસવાનું? તમને કહેતો તમે સત્સંગી કેવા છો, લેવલ તપાસવું પડશે। કેવું લાગે આપણને? નારદજી બધું બોલવા મળ્યા, 4 વેદ મોઢે બોલું છું, મને આ અસ્ત્ર વિદ્યાન શસ્ત્ર વિદ્યાન આ વિદ્યાન મંત્ર જાણું તંત્ર, કેટલું બોલી ગયા લીશ। તારે સનત કુમારો કે આ તો ખાલી લીશ બોલ્યા છો, શબ્દ જ્ઞાન છે, આત્માને જાણો છો, પરમાત્મા તત્વને જાણો છો, માટે મારે એકડે એકથી આપવું પડશે તમને। નારદજી જેવાને પણ આ કીધું તો આપણે તો હું પાકા સત્સંગી થઈ ગયા, સામાન્ય છે।
એટલે પેલા બીરબલે બોલાવીને પાર્ટી, બહુ બધા પરખણાના માણસો આવ્યા ને બધા ડોલે, સંગીત વાગે. એટલે બાદશાહ કે બીરબલને કે આ બધા સમજે છે સંગીતમાં, આ ડોલે છે. બીરબલ કે ભાઈ ખબર ન પડે, તપાસ કરું. બધાને વાત કરી કે જો ડોલ છો ને તો માથા કાપી નાખશે બાદશાહ, એને ગમતું નથી, માટે સ્થિર બેહો બધા. 90% તો સ્થિર થઈ ગયા, 10 તોય ડોલા કરે, આમાં સંગીત વાગે ને ડોલે. બાદશાહ કે આ 10% ડોલેથી સમજે છે? એ કે હું તપાસ હજી કરું. એ કે જો તમે જે ડોલો છો ને એના નામ લખાય છે, હવે જો માથું હલાવ્યું ને તો માથું સભા પછી કાપી નાખશે બાદશાહ, એને બહુ જ એલર્જી છે ડોલે એની. સ્થિર બેહો બધા. તે બધા સ્થિર થઈ ગયા 10%. એમાં 5 જણા ડોલા કરે તોય. પેલા કે તમારા 5ના નામ લખાવો, કે માથા કાપાને તો કાપી નાખજો, ડોલા વગર નહીં રહેવાય, કે સંગીત સાંભળવા જો અત્યારે, પછી જે કરવું એ કરજો. પછી બીરબલે કીધું બાદશાહને કે 5 જણા સમજે છે, બીજા બધા લોલમ લોલ. એમ આત્માને પરમાત્માનું જ્ઞાન છે ને શાસ્ત્રીમાં કે માથું ભલે કપાઈ જાય અને રાન થઈ ગયા. મોટા મોટા સદગુરુ જાણતા હતા અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, પણ કોઈની હેસિયત નહોતી કે આ જ્ઞાન આપણને આપે. અને એ જમાનામાં 25-30 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજે વડતાલ સંસ્થામાં રીબાવ્યા છે, અને શાસ્ત્રી મહારાજે ઘણી બધી મુશ્કેલી ઊભી કરી છે, પણ કોઈ દાડો ઝાંખપ એને આવી નથી, કોઈ દાડો નહીં. ફુગાને અગરબત્તી અડાડે ને ફૂટી જાય, પણ લોખંડનો ફુગો હોય તો અગરબત્તી ઓલવી નાખે. અંદર જો સ્ટ્રોંગ હોય ને તો બહારનું કોઈ વાતાવરણ નડતું જ નથી. આપણને કોઈ નડતું જ નથી, નડે છે આપણા સ્વભાવ આપણને. બીજું કોઈ વ્યક્તિ આપણને નથી હોય તો બહાના કાઢીએ. અમને મંદિરમાં કોઈ અપમાન કરે છે તમારું મંદિરમાં, સન્માન ન કરે ને એનું દુઃખ હોય છે આપણને. યોગી બાપા દર્શન જતા પટેલ હતા ને તો રોજ રિહાય. હવે ગઠા માણસ હોય ને બાળક જેવા થઈ જાય, ખાવામાં ચામાં વહેલું મોડું થાય ને રિહાઈને ચોરે જઈને બેહે ગામના ભાગોળ. છોકરા બિચારા સારા સમજાવીને લઈ આવે, અને પછી તો છોકરાએ જાણ્યું કે આ તો ભાભા રોજ રીસે ને આપણે ખેતરમાં જવાની ઉતાવળ હોય, બોલાવવા જ નથી જવું. હવે 11-12 વાગ્યા પણ કોઈ બોલાવવા આવે જ નહીં. આમ જોયા કરે દાદા બજાર સામું કોઈ આવે છે કે નહીં બોલાવવા, જેમાં વગર જતા રહેલા. 12 વાગ્યા પેટ કાંઈ શરમ ભરે, ભૂખ લાગી બરાબરની, અને આજુબાજુ વાળા ઓછા બોલાવે, એ લોકો જમીન બેઠા છે ને શું ખબર શું કામ બેઠા છે. 2 વાગ્યા ને 3 વાગ્યા કોઈ આવ્યું જ નહીં બોલાવા, અને 5 વાગ્યા ને અને પેલું ભેંસોનું ધણ છૂટે, ભરવાડ બધાને ઢોર ચારવા લઈ જાય ગામડામાં. એમાં ભગરિયો પાટો હતો પટેલનો, એનું પૂછડું પકડ્યું પટેલે કે ભગરિયા મારે ઘરે નથી આવવાનું, શું કામ લઈ જશ મને? પૂછડું મૂકે નહીં. તે ઢસડાતો ઘરે પહોંચ્યો ને તો બોલે કે મારે આવવું નહોતું, ભગરિયો લઈ આવ્યો મને. ક્યાં જાય પછી? એકવાર માણસને પેલું થઈ ગયું પછી પેલું કરવું ને એ ભારે પડે, થૂકેલું ગળવા જેવું લાગે. પ્રમુખ સ્વામી યોગી મહારાજ આવા મહાન પુરુષો છે, એની તો ઘણી બધી કથાઓ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાં આપણે આવી નજીક છે ને જોઈએ ત્યારે આપણે ખબર પડે કે બાપા પોતે થોડાક માણસો હોય, વધારે માણસો હોય, કોઈ દાડો કોઈના માટે એને ઉત્સાહ ઓછો નહીં. રાત્રે 12 વાગે સ્વામી પ્રવચન કરતા હોય, પહેલા તો 12 વાગ્યા સુધી સભાઓ ચાલતી, બધા ઊંઘી ગયા હોય, કૂતરાય ઊંઘી ગયા હોય શેરીમાં, હાવ સુમસામ થઈ ગયું હોય, અને પ્રમુખ સ્વામી એકલા જ જાગતા હોય પ્રવચન કરે. પછી ઘનશ્યામ બાપાએ કીધું, બાપા એ વખતે બધા ઊંઘી ગયા ને તો બાપા 1.5 કલાક બોલ્યા. તે ઘનશ્યામ બાપા કે આજને જ ભ્રમરૂપ કરી નાખવાના બધાને, ટાઈમ તો જોવો જોઈએ ને, બધા ઊંઘી ગયા. સ્વામી કે તમે બધા 1.5 કલાક બોલ્યા તો પછી હું કઈ કમ છું? એટલે પણ માણસો સાંભળે છે કે નથી સાંભળતું જોવું જોઈએ કે નહીં? બધા ઊંઘી ગયા સભામાં, તો સ્વામી કોની સામું જોઈને બોલતા હશે? આપણે કોઈક ઝોલા ખાઈ ગમે જ નહીં, અને કોઈ ઊંઘતા હોય ને તો આપણે કથા હંકેલી લઈએ. પણ સ્વામી બાપાને ગમે તેવું ઓડિયન્સ હોય, ગામડાના હોય, શહેરના હોય, કોઈ જાણે ન જાણે, પણ એમને કઈ મોટપ જેવું નહીં, માન જેવું નહીં. અને આપણા સંપ્રદાયમાં એક રાજાભાઈ થઈ ગયા, દરબારોને માન બહુ હોય કહેવત છે. દરબારો હોય ને એમાં ગરાસિયા દરબાર રાજાભાઈ, ભગવાન સ્વામિનારાયણ સંતો એને ગામમાં જાય. પહેલાના સંતો વિચરણમાં જતા, રોજ ભીખ માગે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ખુદ ગુણાતીતાનંદ સ્વામી 3 મહિના સુરતમાં જોડી માંગતા, ભીખ માગવા નીકળે. ઉગા ખુમાણે માર્યા જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને ઢોર માર માર્યો, બાવળની હોટી કૃપાનંદ સ્વામી લોહી લુહાણ કર્યા વગર વાંકે. ગુણાતીતાનંદ સ્વામી સંકલ્પ કર્યો હોત ને તો ઉભો હળગી જાય ઉગા ખુમાણ. અક્ષર બ્રહ્મનો અવતાર હતા. ગોપાલ સ્વામી બગલમાંથી વાળ ખેંચી નાખ્યો તારો રંગીલદાસ, તો ગુણાતીત તો અક્ષર બ્રહ્મ છે. 2 પૈસાનો એ શું કરે?
પણ સ્વામી શું કીધું કે એને દીકરો થાય એવા આશીર્વાદ આપો. કોઈ દાડો બદલો લેવાની ભાવના. સારંગપુરમાં કુંભારે ઈંટું આપી આપણને, શાસ્ત્રીજી મહારાજને, અને કાચી ઈંટું આપી, અને મકાન બાંધ્યું ને એના ઓવડી પડી ગઈ, અને કુંભાર પૈસા લેવા આવ્યો, 60 રૂપિયા બાકી હતા, લાવો. કોઠારી કે એક તો કાચી ઈંટું આપીશ તે, અને અમારી ઓવડી પડી ગઈ ને અમારે કડિયાની મજૂરી ને મહેનત ગઈ બધી, હવે 60 રૂપિયા નહીં મળે. તે શાસ્ત્રીજી માને ગાળ્યું દીધી કુંભારે. અને પેલા એ કોઠારી ડંગડરો લીધો કે મારા ગુરુને ગાળ્યું દેશ, હવે તો મારું તને કીધું. સાસી માં કે કાંઈ નથી કરવાનું, પૈસા આપી દો. પૈસા ન આપી દો ને તો મારા સોગન છે તમને, એને આપી દો. અને આપી દીધા. કુંભારને ઈંટું પાડવી હોય ને તો એ અંગ્રેજોનું રાજ હતું ને, અંગ્રેજોમાં લાયસન્સ લેવાનું હતું. કોઈ પણ ઈંટું વેચવી હોય ને તો સરકારની પરમિશન જોઈએ. ઘરમાં વાપરવી હોય, ખેતરમાં મકાન કરવું હોય તો વાંધો નહીં, પણ કોકને વેચાણ કરો ને તમે એટલે એની પરમિશન જોઈએ. આ કુંભારે પરમિશન નહીં લીધેલી, અને અંગ્રેજનું ચેકિંગ આવ્યું. ગામવાળાએ કીધું કે આની મંદિરમાં ઈંટો વેચી છે. જેલ ભેગો જ કરી દીધે. સરકારનો અંગ્રેજનો કાયદો જ એવો. સાસી માને પૂછ્યું અંગ્રેજે, આવ્યા અધિકારી, કે આની ઈંટો તમે લીધી છે? સ્વામી કે અમે નથી લીધી. મહાભારતમાં છે ને 7 જગ્યાએ જૂઠું બોલવાની છૂટ આપી છે, કે કોકની આજીવિકા, બ્રાહ્મણની રક્ષા માટે, દીકરીના વિવાહ માટે, કન્યાને જોવા આવે, છોકરાને જોવા આવે તો વખાણ કરવા જોઈએ. તમે દીકરાને જોવા કોક આવે તો ન વખાણ કરાય કે પહેલેથી ડાયો છે અમારે, જે આપણે જમી લે. આમ તો કોના હાંઠ કરે હોય આપણે જાણીએ શું છે છોકરો, પણ પેલા બૂછ મારવું હોય ને, એટલે લખ્યું છે કે અમુક જગ્યાએ તમારે જૂઠું બોલવું જોઈએ. કોકની ઠઠ્ઠા મસ્કરીમાં જૂઠું બોલાઈ જાય એ છૂટ આપી છે એટલી. સાસી મહારાજ તો પેલા એની આજીવિકા બચારાના બૈરા છોકરા રખડી પડે. સ્વામી કે અમે ઈંટો નથી લીધી. કુંભાર બચી ગયો, ન કે જેલ ભેગો થાત. પણ સ્વામી આ સાધુતા સાસરી મહારાજની. શાસ્ત્રીજી મહારાજના તો બહુ જ પ્રસંગો આવે છે. સ્વામી કોટિયા ગયા હતા. કોટિયા આપણે બાપા સીતારામનું છે ને, આપણું જુનાગઢ જિલ્લામાં કેવું ગામ છે એનું, બાપા સીતારામનું. બગદાણામાં બાપા સીતારામ થઈ ગયા. એની બાજુમાં એક કોટિયા ગામ છે, એને નાજો કામણીઓ કરીને એક આયર રે ભરવાડ, 300 ભેંસો રાખી. દર વર્ષે એક ભેંસ રાધારમણ દેવને જુનાગઢ મંદિરમાં ભેટ આપે, આપણા સ્વામિનારાયણ જૂના મંદિરમાં. અને ભેંસ જયારે વહુકી જાય, દૂધ દેતી બંધ થાય એટલે નવી વિયાણીલી આપી આવે ને પેલી લઈ આવે. શાસ્ત્રીજી મહારાજ મહુવા હતા ને જે ચાલતા ત્યાં જુનાગઢ જિલ્લામાં ગયા, અને નાજા કામણિયાને મળ્યા, અને ગુણેશાઈને દર્શન કર્યા. પેલા સાસી મહારાજ કે અમે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ સારંગપુરમાં પધરાવી છે, તો અમને એક ભેંસ નો આપો તમે ઠાકોરજી દૂધ માટે? કે સ્વામી ભેંસ તો મારે આપવું એક તમને, પણ લઈ જવાળો કોઈ નહીં. સ્વામી કે તું આપતો ને તો હું લઈ જાઉં. 110 કિલોમીટર સાસરીમાં જ ભેંસ દોરીને સારંગપુર આવ્યા છે. શું દાખલાઓ કર્યા હતા ને મોટા પુરુષે, કોઈ માન રાખ્યું નથી અમને. જૂનાગઢની જમીન લેવાની છે, જૂનાગઢ સોરી આપણે દ્વારકાની, ત્યારે શાસ્ત્રીજી મહારાજો જૂનાગઢમાં હતા, જૂના મંદિરમાં હતા. એ વખતે જગ્યા લેવાની, રંગીલદાસ દિવાન કરીને તો જૂના દ્વારકામાં, એના આગળ જગ્યા લેવાની. પણ જેઠાભાઈ કીધું કે જો જીભાઈને કીધું, ને જીભાઈ કોઠે રહેતા જૂનાગઢમાં, કે શાસ્ત્રીજી મહારાજ જો ભેગા આવે તો રંગીલદાસ ને કન્વિન્સ કરે જગ્યા અપાવવામાં. શાસ્ત્રી મહારાજ ત્યાંથી ચાલતા ઠેઠ જૂનાગઢથી ચાલતા દ્વારકા ગયા છે. રંગીલદાસને પરિચય આપ્યો જીભાઈ, કે આ અમારા યજ્ઞ પુરુષ શાસ્ત્રી આ જગ્યા માટે ઠેઠ જૂનાગઢથી ચાલતા અહીંયા આવ્યા છે. પેલો કે હું તમારો દાખલો છે, જગ્યા આપી દઉં તમને, હાલો. સ્વામી તો વડતાલમાંથી છે ને તરત છૂટા પડવાનો ટાઈમ થઈ ગયો હતો. એવું ન કે છૂટા પડ્યા પછી હું મંદિર કરવા હું લઈશ, એવું નથી વિચાર્યું. હનુમાનજીના મંદિરમાં કોઠા રહેતા ત્યારથી સ્વામીને કાઢ્યા, બહુ અપમાનો કર્યા છે, પણ સ્વામીને કોઈ જે ઝાંખપ નહીં, વડતાલનું કોઈ જે વાંકું બોલવું નહીં. અને એવી સાધુતા હતી બાપાની, પ્રમુખ સ્વામીની, શાસ્ત્રી મહારાજની બેયની. તો કેટલા બધા પ્રસંગો એવા આવે છે શાસ્ત્રી મહારાજ, યોગી બાપાને, પ્રમુખ સ્વામી મહારાજના. આપણે વાત કરતા હતા રાજાભાઈની, કે પહેલાના જમાનામાં સંતો આ બધા ભીખ માગતા, દાખલાઓ કરતા. આવા મોટા મોટા સંતો જોડી માગવા નીકળે. આજે આપણે જોડી માગીએ છીએ ને, મોટરો લઈને જઈએ છીએ જોડી માગવા, 4 વ્હીલ ગાડીઓ લઈને. અમને ગામડામાં સૌરાષ્ટ્રમાં મોટર બહુ દુર્લભ. તે અમને શું કે તમે તો મોટરો લઈને ભીખ માગવા આવો છો?
નવાઈ લાગે એને. તમારે આગળ ગાડીઓ છે ને ભીખ માગો છો? તે પેલો કાર્યક્રમ ભરવાડ છે ને એ કે અમારે વીઆઈપી ભિખારી છે, વીઆઈપી ભિખારી કે છે. એમાં ઉત્સાહી વધારે પાછો આંબડીમાં હાલ જોડિયું આપતા ખંચકાય લોકો કે અમારા ઘરે તો મોટરસાયકલ નથી ને અમારા ઘરે તમે ગાડીઓ લઈને માગવા આવો. અત્યારે તો છે ને બધું લાપસીમાં લીટા છે, સુખવાલમાં બેસીને ભગવાન ભજાયું, ભગવાને કરી આપ્યું છે. દુઃખ નામે નથી, દુઃખ છે એ મનના જ છે, અંદર અંદરના અહમમત્વના ઝઘડા છે. બાકી મારું અહીં હું ખાવાની ખોટ. અમારા સંતોને કેટલું સુખ આપ્યું છે શ્રીજી મહારાજે. તમે જુઓ તો આમ કાંઈ દુઃખ નથી. ગમે તેટલા મોંઘવારી વધે ને વેવાય ને જમાય રિહાય કાંઈ ઉલાળ હલાકો જ નહીં કાંઈ. 3 ટાઈમ રહોડું તૈયાર હોય, રહેવાનું તૈયાર. ભગવાનમાં મન રાખવાનું કાંઈ કરવા નથી અત્યારે. એ બસ કશું કરવાનું રહ્યું નથી. તમારે જેવા હરિભક્તો અમે બોલી લાવી દે બચારા. હા સ્વામી છે કઈ દુઃખ? દાખલાઓ કેવા કરી ગયા છે. ખંભાતમાં સંતો જોડી માગવા નીકળતા અને બિચારા રોજ ભીખ માગે. કોઈક ડુંગળી વાળું નાખે તો પાછું નાખી દેવાનું, એટલે એ પાછું આવેલું નહીં ખાવાનું, એ તળાવમાં જબોળવાનું પાછું. રોટલા ને ભાખરી ને ખીચડી ને શાક પેલું ગવણામાં નાખવાનું અને વરિયાળીનું શરબત કરે ને એમ જબોળવાનું પાણીમાં. રોટલાને ધોઈને એકવાર ખાઈ જજો તમે, મોઢામાં કરે જ નહીં આપણને. અને એ સ્વામી જમી સંતો બધાય. અમે ત્યાં ડાલી ગામમાં ગયા હતા. ડાલી ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક પ્રતિષ્ઠા હતી. ધુવારણની બાજુનું ગામ છે આપણે બદલપુરની નજીકમાં, બોચાસનના 20 જ કિલોમીટર બોચાસનથી. આખા ગામમાં લાઇટ નથી, ધાબા વાળું એકય ઘર નહીં. અત્યારે હોય તો ખબર નહીં. આ 15-20 વર્ષ પહેલા મેં બાપા 15 વર્ષ જ થયા છે બાપા જોડે મેં ગયા હતા પ્રતિષ્ઠામાં. ડોક્ટર સ્વામી ભેગા, મહંત સ્વામી ભેગા, ત્યાગોલો સ્વામી ભેગા, અને 25 સંતો 30 જેટલા. અને રસોઈ ક્યાંથી લઈ જવાની? બોચાસન મંદિરમાંથી બનાવીને 10,000 માની રસોઈ લઈ ગયા એમ ટ્રેક્ટરમાં ભરી. ગાંઠનો દારૂ ગોળો લઈને લડવા જવાનું સામાન આપી. અને બધા ત્યાં ખોરાક બહુ ને બધા ગામના ગામ આવ્યા આજુબાજુ નાના નાના. લાઇટ નહીં, જનરેટર નહીં, બેટરી પર માયક એક રાખેલો. અને મંડપમાં જો ને હાવ ગહણા જેવું આછું આ ભટકાઈ જાય ને એટલી ગરમી ને ચૈતર મહિનામાં પ્રતિષ્ઠા. અને બાપા ઘરે જમવા બેઠા. આમ તો બધા પરસેવે રેપજપ થઈ ગયા સભામાં. સ્વામી મને કે બધાને પગે લગાડવા છે. મેં કીધું સ્વામી જમવા છોડી મૂકો ને તો રાજી થશે. મને જ બોલાયો હતો બાપાએ. મને કે તેમ જાહેરાત કરો કે બધા લાઈનમાં પગે લાગવા આવે. મેં કીધું હવે એ રાજી થાય ને સંતોય રાજી થાય. બધા પલ્લી ગયા. સ્વામી કે બધા ગરીબ માણસો પછી આપણને મળવા ક્યારે આવે? કોઈને આશીર્વાદ લેવા હોય, કઈ પ્રશ્ન હોય તો લાઈનમાં બધું આપણે પેલા એક લાઈનમાં આવવાનું પાછું. 1 કલાક થાય, 1 વાગ્યો, હવા વાગ્યો. અને સ્વામી જે ઘરમાં જમવા બેઠા ને હાંકડું ઘર અને ખપાટિયા બધા નળિયા દેશી, આર પાર સૂર્યના કિરણો પડે. અને બધા સંતો ગોઠવાઈ ગયા. હું એક હરિભક્તને મળવા રહ્યો ને તે મારે વાર લાગી. જગ્યા બધી ભરાઈ ગઈ. મને બહુ અંદરથી આમ હથપથક બેસી જાવ જલ્દી, બાપાને ભેગું નીકળી જવાય, નકર પાછળ પાછું આપણે વાર બહુ લાગશે. અને સ્વામી તો એવા બુદ્ધિશાળી છે ને, આપણી આંખની ચંચળતા કે પગની કે આમ એની પરથી પામી જાય કે આને રઘવાટ થયો છે ખાવાનો. સ્વામી કહે મારી બાજુમાં આવી જાઓ તમે. પલોઠી હાંકડી કરીને પાટલો ખસેડ્યો ખૂણામાં. સ્વામી કહે બેસી જાઓ. એક હરિભગત લોટ એવો લાવેલો, જબલામાં લાવેલો પ્લાસ્ટિકમાં, કે બાપાને આ લોટની રોટલી જમાડવાની છે મારા લોટની કે છે. છાપરામાં એટલે લાવ્યો છે, કેવો લાવ્યો છે લોટ મેંદાનો કેવો. તે રોટલી આવીને હાલી વાયસર જેવી રોટલી, તૂટે જ નહીં. કાતર મગાવી પડે તમને, આમ તૂટે નહીં એવી રોટલી, હાવ ચવડ. અને મારા મનમાં જે સંકલ્પ છે, બાપાના પત્ર હું જોયું નથી. મેં કીધું આપણા નસીબમાં આવી ચવડ રોટલી, બાપાને તો ગરમ ગરમ ફૂલકા. આવો વિચાર નહીં, પણ આવો વિચાર આવી ગયો. અને સ્વામી એના પત્રમાં છે, મારા પત્રમાં મૂકી. સ્વામી કે બધું હરખું જ છે. બાપા કે મનસુબો કરશો જ નહીં બાપા કે. અને એક સાધુ દાળ લઈને આવ્યા. સ્વામી કે આને 2 ડોયા દાળ નાખો ઉકળતી, ગરમ ગરમ દાળ. અને સ્વામી કે 1 ડોયો મારા પત્રમાં નાખો. બાપા કે ઘડીક ધૂઈને બોલો ને એટલે રોટલી ઢીલી થઈ જશે. હીટ આપે એટલે માણસ અમથા ઢીલા થઈ જ, ગરમી પકડાણી. પણ સ્વામીને માન અપમાન કે ગમે તેવું ખાવાનું આવે, આ આવે, એને આનંદ એવો ને એવો. ઉતારો તો ધુવારણ પાવર સ્ટેશનમાં આખો એસી હતું, ગેસ્ટ હાઉસ દરિયા કિનારે. પણ સ્વામી આવા ગામડામાં આવે ને તો બાપાને આનંદ જ. એને મોડું મળ્યું, સારું મળ્યું, કઈ વ્યવસ્થા ચાખવું છે, કોઈ દે બોલવાનું જ નહીં, કઈ માન અપમાનમાં નહીં કહેવાનું. ભગવત ચરણ સ્વામી ઉપદેશ આપે બાપાને. સ્વામી એકવાર રવિવારે મને કે આપણે રવિ સભા કરી લઈ બોચાસનમાં. મેં કીધું બાપા આખો દાડો હું છું, કથા વર્તત કરી છે હાન હુંથી.
સ્વામી કે આપણે લોકોને વાત કરી છે 25,000 રૂપિયાનો નફો જતો કરીને રવિ સભા કરજો, તો આપણે કરવી જોઈએ ને. હવે ત્યાં બોચાસન રાત્રે સભા થાય, પણ રાત્રે બાપા કે તમે જાઓ, બાથરૂમ જઈને આવું છું ને એટલે આસન તૈયાર કરો, ધૂન શરૂ કરાવડાવો. હું નીચે ગયો ને સભા મંડપમાં તો વિડીયો બતાવતા હતા બધા હરિભક્તોને, સમયની કેસેટ ચાલુ હતી. મેં સ્વામીને કીધું બાપા અંધારું છે, બધા કેસેટ જોવે છે, બિચારા બધાને વિક્ષેપ થાય, એની કરતા આવે તો સ્વામી કે આપણે ઉપર કરી લઈ રેવી સભા. કોઈ નહીં હો, હું સ્વામી બે અને કાનજી ભગત હતા, એ પછી કંઈક નીચે વિડીયો જોવા જતા રહેતા. એ સ્વામી મને કહે વચના તમે લઈ આવો. તે બાપા એક સામાન્ય ખુરશીમાં બેઠા, સાલું સોફા જતો ને પેલી લાકડાની ખુરશી જેવા. મને કે વચનાથ વાંચો તમે, ધૂન બોલાવો. પેલા હું ધૂન બોલાવું, સ્વામી ઝીલે, પછી વચનાથ વાંચો, વચનાથ વાંચો. મેં અંત્યનું હાથમાં વાંચ્યું. સ્વામી કે નિરૂપણ કરો, કારણ કે વચનાથ 5 મિનિટમાં પૂરું થઈ જાય. તો રવિ સભા આવો, મેં કીધું નિરૂપણ મારે કોની સામે કરવું, હરિભક્તો જ વાતો કરે. સ્વામી કે તમે મને વાત કરો. બાપાને વાત કરવાની બળની તો કેવી, આપણે શું વાત કરવી પ્રમુખ સ્વામીને. સ્વામી કે મને વાત કરો ને તમે. મેં કીધું સ્વામીને તો એવું ન કહેવાય, તેમની નિષ્ઠા પાકી રાખજો, નિયમ પાળજો. બાપાને શું વાત કરવી આપણે, કે ક્યાંય સુખ છે એની દુનિયામાં, એને કઈ બોલાય નહીં, હું કેવું. પછી મેં કીધું બાપા તમે જયારે સંસ્થાના પ્રમુખ બન્યા ને ત્યારે તમે પ્રતિજ્ઞા લીધી છે કે હું મારા દેહને કૃષ્ણાર્પણ સત્સંગીઓ માટે કરું છું, વફાદાર રહીશ, અને મારી તમામ બધી આ સંતોને હરિભક્તોને કૃષ્ણ અર્પણ મારી બધી આયુષ કરી દઉં છું. તો આ શરીરના માલિક હવે તમે નથી, સ્વામીને કથા વાર્તા કરું છું. અને હવે તમારે મન ફાવે આમ શરીર વપરાય નહીં, ટાઈમે જમી લેવું, ટાઈમે આરામ. સંતો કે એમાં શરીરને કરાવવાનું તમારે, તમે માલિક નથી. સ્વામી કે આડોવળું નિરૂપણ નહીં કરવાનું. મન કે આમાં વચનાથમાં આવી કરો ને. મેં કીધું મને આવડે એવું કરું. તો સ્વામી કે તો નથી કરવું. તો મેં કીધું મેં ક્યાં કીધું મારે કરવું છે, તો કાંઈ નહીં, તો સારું. તો બાપા કે બીજું વચનાથ વાંચો. મને કે બીજું વાંચો વચન. સ્વામી કે હજી એક વાંચો. 3 વચનાથ વાંચાય બાપા. પણ પ્રમુખ સ્વામી મહારાજને જ્ઞાન તમે જો ને તો એને ખોટું નથી લાગતું. સ્વામીને કેટલી વાર જ્ઞાન આપવા. દિલ્હીથી એમ ગયા ને, તે દિલ્હીમાંથી નીકળવાનું હતું મારે, કારણ કે 20 દાડા હું રોકાણો. એમપીમાં મહાન સ્વામી જોડે મહિનો રહ્યો, જયપુર રહ્યા, બહુ ટાઈમ થયો ને. મેં કીધું મારે ગઢડા જવું છે. તે નારાયણ મુનિ સ્વામી કે બાપા એને રોકો ઉદઘાટન સુધી જવા ના દે. બાપા કે રોકાવને શું વાંચો? મેં કીધું ના બસ બહુ રહી આવ. સ્વામી કે ઉતારામાં કઈ તકલીફ છે? ઉતારામાં કોઈ નથી, હું રાજેશ્વર સ્વામી બે જ છીએ. કીધું રૂમ ખાલી જ છે. સ્વામી કે તબિયત બગડી છે? મેં તબિયત હારી, તો રહી જાવ ને. મેં કીધું ના આવું નથી રહેવું બસ. સ્વામી કે પણ ઉદઘાટન અઠવાડિયા પછી જ છે, પછી જાજો. મેં કીધું બસ જવું જ છે, તમે જય સ્વામિનારાયણ તમને કરવા આવ્યા છીએ, જાવું કે ન જવું પૂછવા નથી આવ્યા, જય સ્વામી કરવા આવ્યા છીએ. કીધું તો સ્વામી કે મને કંઈ કહેવું છે તમારે? મેં કીધું સામેથી કહેશો? મેં કઈ એવું કીધું? મને કંઈ કહેવું છે તો કહેતા જાઓ. મેં શરીર હાંચવજો. તારે કે મારે કેવી રીતે હાંચવવાનું ને મને સમજાવતા જાવ. કે તો મેં કીધું માથા પર કઈ ટેન્શન ન રાખવું, રાષ્ટ્રપતિ આવશે ને મનમોહનસિંહ આવશે ને ઉદઘાટન થશે અને બધું ભગવાનની ઈચ્છાથી કરતા હરતા. ભગત તમે લોકોને વાતો કરો હરિભક્તો મહારાજ કરતા હરતા છે, એમ તમારે સમજવું કે ભગવાન ઈચ્છા થાય ટાઈમે માથા પર ભાર ન રાખો, ટાઈમે જમીન આરામ કરજો. આ તમને કીધું બાપા કે મારી ચિંતામાં તમે ઉપડી ન જાશો. મને કે મારી ચિંતામાં તમે ઉપડી ન જાતો. મેં કીધું મારે તો ઉપડી જ જવું છે, હું તો રોજ ધૂન કરું છું, ભગવાન ધામમાં લઈ જાવ, મને તો હોરવતું નથી થાય. સ્વામી કે હું નથી ગમતું અહીં, કોઈ જે ધૂન નહીં કરવાની એવી, કોઈ જે સંકલ્પ નહીં કરવાનો બાપા કે. પણ પ્રમુખ સ્વામી શું કે છે? મને કંઈ કહેવું છે? કોઈ કહો તમે એવું, મને કંઈ કહેવું જ કહો. યોગી બાપા કે ને મારી કોઈ ભૂલ દેખાડો, કંઈ કહેવું જ કહો. બાપા કે મને કોઈ ટોકે ગમે, ભારે પડે કે નહીં? પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક નાનો પાર્ષદ હોય, સાધુ હોય, ગમે તેવા માણસ હોય. અમે કપડવંત તાલુકામાં એક પધરામણી ગયા ને, તે કાકા હાર બનાવે ફૂલ વીણી આવેલા કરેણના. અને સ્વામીને એટલી ઉતાવળ ને, તે મેં કીધું તમે ફૂલ મૂકી દો ને ઠાકોર આગળ પગે લાગી લો. હાવ ગરીબ માણસ. એ કે નહીં, ફૂલની માળા ગૂંથીને એને પહેરાવીને પછી તમારે જવાનું. તે હું એને સમજાવું. સ્વામી કે તમે મારી બાજુમાં બેસી જાઓ, ઉડતી વધારે વાર લાગશે. તે એ સ્વામી રાહ જોઈને બેસે, પેલો હાર ગૂંથી લે પછી મને પહેરાવે, પછી આપણે છૂટા થઈ. પ્રમુખ સ્વામી મહારાજ છે ને ગામડાના માણસ હોય, શહેરના હોય, ગરીબ હોય, બધાને પ્રેમ એવો આપ્યો છે. એક ધનજી દાદા મુખી છે ઝીંઝાવદરમાં, એની ગામમાં મંદિર કરાવ્યું છે ઝીંઝાવદરમાં. અને 20x28 નું મંદિર છે, 22 ફૂટ પહોળું અને 28 આમ. બાપા પ્રતિષ્ઠા કરવા ગયા.
2 વર્ષ પછી કાકા આવ્યા કે બાપા પાટોત્સવમાં આવજો. ગામમાં 3 સત્સંગી. સ્વામી કે આવશો. ચતુર્ભુજ સ્વામી કે બાપા રસ્તો જાય એવો નથી. તમે હા પાડી છે. સ્વામી કે તું જોઈ આવતો રસ્તો જાય એવો છે કે નહીં. એટલે ચતુર્ભુજ સ્વામી ઠેઠ જિંદાબદર ગયા, સારંગપુરથી 35 કિલોમીટર. અને એ આવ્યા બપોર પછી કે બાપા રસ્તો જાય એવો નથી. સ્વામી કે તું ઠેઠ જઈ આવ્યો કે હા. તો સ્વામી કે તું હાલીને ગયો છો? તું શેમાં ગયો છો? રસ્તો જાય એવો નથી, તું શેમાં ગયો? એ કે અમારી ગાડીમાં ગયો છો. તો સ્વામી કે ગાડી ઠેઠ ગઈ ને? એ કે અમારી ગાડી ગઈ. તો સ્વામી કે તારી ગાડીમાં બેસી દઈશું આપણે, પણ જશું ખરા પાટોત્સવમાં. હવે હાવ ખેડૂત ગામડાના પ્રમુખ સ્વામી મહારાજે છે ને મોટા મોટા માણસોને સત્સંગ કરાવે એવું નથી. મોટા જોડે મોટાની રીતિ, નાના જોડે નાનાની રીતિ, બધાને હાચવા. જો ડાયા કાકા કુરેલવાળા બેઠા છે, પ્રમુખ સ્વામી ટપાલ લખી કે તમને દંડવટ કરી એટલા ઓછા છે. લખ્યું છે કે નહીં? મેં વાંચ્યું છે આ પુસ્તકમાં. તમને દંડવટ કરી એટલા ઓછા છે. દુકાળમાં બધી સેવા ઉઘરાવીને સંતોનું. પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ હતા ત્યારે અમને પણ કીધું હતું બાપાઈ કે કોટાન કોટી દંડવટ કરીશ તમને, એવું ટપાલ અમને લખી છે બાપાઈ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આપણે આફ્રિકામાં બાપાને રિપોર્ટ આપ્યો હતો કે બાપા આપણી કેટલ કેમ કર્યો બોચાસનમાં, ત્યારે દિલ્હીના બધા અધિકારીઓ આવેલા કેટલ કેમ્પ જોવા, ગવર્નરે આવેલા, મોટા મોટા માણસો આવેલા. આપણે બહુ સરસ કેટલ કેમ્પ કર્યો હતો. તો એની વાત કરી કે મારે એક ફોન કરવો છે. ટેલિફોનના અધિકારી બહુ ઊંચા અધિકારી હતા દિલ્હીના. તો કીધું અમારે એસટીડી લાઈન નથી. બોચાસનમાં 87માં એસટીડી લાઈન હતી નહીં. તેની લાઇટિંગ કોલ કર્યો દિલ્હી. અને વાત કરી કે આ સંસ્થા તો બહુ સામાજિક પ્રવૃત્તિ કરે છે ને સારી સંસ્થા છે ને એના પરદેશો સાથે બહુ વ્યવહાર છે, તો આને એસટીડી લાઈન આ ગામમાં દેવાની મંજૂરી લઈ લીધી. અને 2 બાજુથી થાંભલા નાખે, પેટલાથી ને બોચાસન છે 11 કિલોમીટર 5 દાડામાં લાઈન આપી દીધી ને એસટીડી લાઈન ખોલી દીધી. બાપા કે સાહેબ રાજી થયા તો એસટીડી લાઈન આપી, ગુરુ રાજી થાય ને તો ભગવાન જોડે હોટ લાઈન આપી દે તમને બાપા. તો આવા ગુરુ આપણને મળ્યા છે. એને નથી હું ગમતું અહમ અને મમત્વ, એ નથી ગમતું આપણને. મોટા પુરુષને નથી ગમતું તો કોઈની જોડે આપણે આંટી ન પડે, કોઈના માટે આપણે આઘું પાછું ન થાય, થોડું સહન કરી લેવું, નમી લેવું, આપણે ખમી ખાવું. છેલ્લી એક મિનિટમાં વાત કરી. એક ધોબી હતો ને, એ રોજ લુગડા ધોવા જાય ને બાજુમાં એક તપસ્વી તપ કરે. એ બિચારો તપ ઘણા વખતથી કરતો હતો. ધોબીને એની એલર્જી કે ખોટો છે, ઢોંગી છે અને ખોટું તપ કરે છે. અને એકવાર ધોબી થઈ અને એક ધોકો માર્યો બરડ તપસ્વીને લુગડા ધોવાનો. અને ભગવાન વૈકુંઠમાંથી ઉભા ચાલ, વિષ્ણુ એટલે નારાયણ ભગવાન, લક્ષ્મીજી કે કેમ ઉભા થાય એકદમ? એ કે મારા ભક્તને એક ધોબી ધોકો મારે છે, એટલે મારે એને રક્ષા કરવા જવું છે ને દર્શન દેવા છે. એટલામાં ધોબી બીજા 2 ધોકા માર્યા. તો પેલો તપસ્વી કે ભગવાન તો આવ્યા નહીં અને ધોબી તો નવરો કરી નાખશે અમને મારી. તે ઊભો થઈને ધોકો આંચકીને 4 માર્યા ધોબીને સામે. તો ભગવાન તો પાછા બેસી ગયા. લક્ષ્મીજી કે જાવું નથી કે 2 ધોબી થઈ ગયા. જો થોડીક ધીરજ રાખી હોત ને, આમ થોડા ખાટું રહી જતો હોય, જોજો તમે. નહીં નથી કહેતા 2 મિનિટ ખાટું હું ટ્રેન છૂકી ગયો, થોડા ખાટું રહી જાય છે. એમાં આપણે ધીરજ રાખવાની, શાંતિ રાખવાની, અહમમત્વ કોઈ જોડે કરવું નહીં, દાસ થઈ જવાનું. કાલે આપણે કયું વચનાથ વાંચવાનું છે? 61મો નિયમ નિશ્ચય અને પાકા સત્સંગી કોને કહેવાય? આપણે અત્યારે માની જ બેઠા પાકા. કોઈને કહેવાય તેમ કાચા છો એમ તો ઝઘડો કરે આપણી જોડે. પાકા જ છીએ આપણે, એવું જ માનીએ છીએ. પણ શ્રીજી મહારાજ કાલ કહે છે આપણે પાકા કેવાક છીએ. વચનાથ આપણે ત્યાં અમને સંતોની શિબિરમાં સમજાવ્યું છું. નિયમ નિશ્ચય અને પક્ષ 3 આપણે વચનાથમાં ટોપિક આવે છે. આવતીકાલે કથા કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની છે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની છે. ભગતજી મહારાજની છે. શાસ્ત્રીજી મહારાજની છે. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય.
સ્વામિનારાયણ રે વચનાતમ ગઢડા મધ્ય પ્રકરણનું 61મું નિયમ નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ રે સંવંત 1881 શ્રાવણ વદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. આથમણેદાર ઓરડાની ઓસરીએ આથમણેદાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને મસ્તક ઉપર શ્વેત સેલું સોનેરી છેડે બાંધ્યું હતું ને બીજું એક શ્વેત સેલું વઢ્યું હતું ને શ્વેત ખેસ પહેર્યો હતો ને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં તણવાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે તણવાના તે કયા? તો એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દઢ કરીને પાળે, પણ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. ને બીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ત્યાંથી દઢપણે હોય, તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં. પોતાનું મન સંશય નાખે તો સંશય પડે નહીં એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખો. જેમ મા બાપ દીકરા દીકરીનો પક્ષ રાખે છે અને પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખો. એ તણવાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને જે હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે, આ તો મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે. જે ગૃહસ્થ હોય તે તો પોતાનું સર્વસ્વ ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. સત્સંગને અર્થે માથું દેવું હોય તો દેહ, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણોથી હરિભક્તની સભામાં આગળ બેસે અથવા વાંચે બેસે, પણ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્યાગ તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર જનમંગલ સ્વામી પાસેથી આપણે ખૂબ હાસ્ય અને મનોરંજન પ્રસંગો પણ સાંભળ્યા. જીવનમાં આગળ વધવાના નિયમો પણ આપણે આ પ્રસંગોની અંદર સાંભળ્યા કે કઈ રીતે માણસ સફળ થઈ શકે છે, કઈ રીતે આપણે પોતાની જાતને આગળ વધારી શકે છે, પરિવારમાં એકતા કઈ રીતે સ્થાપી શકે છે. આ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સોમપ્રકાશ સ્વામીના પણ પ્રવચનો ટૂંક સમયની અંદર આપણે અપલોડ કરવાના છે, એ પણ હાસ્ય પ્રસંગો સાથે. તો આ બધા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને ઓન કરો, નીચે જય સોમનારાયણની કમેન્ટ કરો, વિડીયો લાઇક કરી અમને જરૂરથી મોટિવેટ કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી